ભરૂચ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એએસઆઈ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો। ભરૂચના પાંચપતિ સર્કલ સ્થિત પોલીસ ચોકી પાસે ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એએસઆઈ અશ્વિનભાઈ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં સિટી ટ્રાફિક ઇન્ચાર્જ પીએસઆઈ એનઆર પાથર દ્વારા નિવૃત્ત થતા પોલીસ કર્મીનું શાલ ઓઢાડીને અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ નિવૃત્તિકાળનું જીવન તંદુરસ્ત અને નિરોગી રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ વિદાય સમારોહમાં પોલીસ કર્મીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ માટે જે ફરજ નિભાવી છે, હું ગર્વથી કહી શકું કે મારા પપ્પાએ એક બહુ જ સારી ફરજ નિભાવી છે। અમારે જે પણ ફંક્શન થાય, કશે જવાનું હોય કોઈ ફંક્શનમાં, તરત પપ્પાને ફોન આવી જાય કે ટ્રાફિક દાદા જમા છે, તરત જ એ ફંક્શન છોડી પપ્પા જતા રહે કે બેટા મારે જવું પડશે। અમે કહીએ કે ના પપ્પા વાંધો નહીં, તમારી પહેલાં ડ્યુટી પહેલાં, પછી બીજું બધું કામ। અને હું ગર્વથી કહી શકું કે મેં મારા પપ્પાની છોકરી છું, મને એનો બહુ જ ગર્વ છે। થેન્ક યુ। એમણે જે રોજ એમની નોકરીમાં કર્યો છે એનાથી વધારે જીવન હજી એમને જીવવાનું બાકી છે, જે એમના ફેમિલીને એમને ટાઈમ આપશે અને એમના ફેમિલી સાથે રહેશે। હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના જીવનની જે નવી શરૂઆત થઈ રહી છે એમના માટે હવે એમને સમય મળશે। થેન્ક યુ। તેઓએ ભરૂચ એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન અને હાંસોટ નબીપુર તેમજ જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવી અને આજરોજ એક હર્ષભેર વિદાય લઈ રહેલ છે। તેમને બે છોકરા, એક છોકરી, બે છોકરીઓ અને એક છોકરી છે, જેઓ પણ સારું ભણી ગણીને વેલ સેટ છે। તેઓએ બહુ સંઘર્ષપૂર્ણ નોકરી પૂરી કરી અને આજરોજ વય નિવૃત્ત થઈ રહેલ છે, જે ગૌરવની વાત કહેવાય આપણા પોલીસ વિભાગ માટે। પોલીસમાં બઢતી, બદલી અને બદનામી અને વય નિવૃત્તિ આ બધો એક ફરજનો ભાગ જ હોય છે। એ આટલા કઠિન સમયમાં આટલી લાંબી સર્વિસ પૂરી કરીને આજરોજ પોતે વય નિવૃત્ત થઈ રહેલ છે, એમના માટે બહુ અને આપણા પોલીસ માટે બહુ ગૌરવની વાત કહેવાય કે કોઈ વિના વિઘ્ને અને આજે જે તહેવાર ચાલી રહ્યો છે એવા તહેવારમાં એ નિવૃત્ત થઈ રહેલ છે, તેમનું સૌભાગ્ય છે। અશ્વિનભાઈની વાત કરું તો મારા નીચે લગભગ 2.5 વર્ષથી ફરજ બજાવે છે। ક્યારેય પણ મારે એમને ક્યારેય કોઈ વસ્તુમાં એમને ક્યાંય ટોકવા નથી પડ્યા। બહુ ટાઈમ ટુ ટાઈમ સર્વિસ અને હાજર રહી બહુ કર્તવ્યનિષ્ઠ સેવા બજાવી અને પોલીસ વિભાગને શોભે એવું કામ કરેલું છે। નિવૃત્તિ હતા એક ફરજનો ભાગ જ છે, બધાને આપણે આ સમય આવવાનો જ છે, એટલે આપણે કંઈ દુઃખની વાત ના